નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ટ્રેડરના મનમાં રમતો હોય છે. એક કન્સિસ્ટન્ટ એટલે કે સતત નફાકારક ટ્રેડર કેવી રીતે બનવું. આજના સોર્સ મટીરિયલમાં ટ્રેડિંગ સાયકોલોજીના કેટલાક એવા રહસ્યો છુપાયેલા છે જે ખરેખર એક માસ્ટર કી સમાન છે. તો ચાલો પૂરી એનર્જી સાથે શરૂઆત કરીએ. આપણો અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ? 30% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ એટલે કે CAGR. માર્કેટ ગમે તેટલું ક્રેશ થાય કે પછી ગમે તેટલી વોલેટિલિટી હોય, પણ જો સાચી પદ્ધતિ ફોલો કરવામાં આવે તો વર્ષ દર વર્ષે અકાઉન્ટમાં આ 30%નો ગ્રોથ જોવો એ કોઈ હવામાં તીર મારવા જેવી વાત નથી. આ જ દરેક ટ્રેડરનો અસલી ટાર્ગેટ હોવો જોઈએ. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય. શા માટે આટલા બધા લોકો આ ગોલ સુધી પહોંચવામાં ફેલ જાય છે અને માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ આસાનીથી સફળ થાય છે? એવું તો શું છે જે આ મુઠ્ઠીભર વિનર્સને બાકીના લોકોથી સાવ અલગ પાડે છે? ચાલો સમજીએ. તો આજના આ એક્સપ્લેનરનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે. 1. કન્સિસ્ટન્ટ પ્રોફિટ ગોલ. 2. ધી એટ્રિશન ફનલ. 3. કન્સિસ્ટન્સી વર્સિસ પર્સિસ્ટન્સ. 4. ધ માસ્ટર કી ડિસિપ્લિન. અને છેલ્લે 5. બિલ્ડિંગ ધ ડેઇલી હેબિટ. બસ આ 5 સ્ટેપ્સ જ સમજવાના છે. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. 1. ધ કન્સિસ્ટન્ટ પ્રોફિટ ગોલ. માર્કેટમાં સફળ થવા માટે સોર્સમાં આ 4 બહુ જ સ્પષ્ટ પગથિયાં બતાવ્યા છે. પહેલો સ્ટેપ છે ડિઝાયર એટલે કે ઈચ્છા. બીજું છે લર્નિંગ એટલે કે શીખવું. ત્રીજું છે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલ કરવો. અને ચોથું છે પર્સિસ્ટન્સ એટલે કે દૃઢતા. હવે અહીં એક રસપ્રદ વાત એ છે કે પહેલા સ્ટેપ એટલે કે માત્ર ઈચ્છા રાખવા માટે 0% શિસ્તની જરૂર છે. હા, 0%. કારણ કે બીજા લોકોને માર્કેટમાંથી પૈસા કમાતા જોઈને મનમાં ઈચ્છા તો કોઈને પણ થઈ શકે છે. એ તો માત્ર એક આકર્ષણ છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ધ એટ્રિશન ફનલ. લોકો ખરેખર ક્યાં પાછા પડે છે? અહીંના આંકડા ઉપર નજર કરીએ તો ખરેખર નવાઈ લાગશે. જુઓ, સ્ટેપ 1 એટલે કે ટ્રેડિંગ કરવાની ઈચ્છા તો લગભગ 70થી 80% લોકોમાં જોવા મળે છે. પણ ત્યાંથી સ્ટેપ 2 એટલે કે ખરેખર એના વિશે શીખવા સુધી માત્ર 10થી 20% લોકો જ પહોંચી શકે છે. અને સૌથી મોટો ડ્રોપ ઓફ ક્યાં આવે છે ખબર છે? સ્ટેપ 3માં. જે લોકો શીખ્યા છે તેમાંથી પણ માંડ 30% લોકો જ એનું વાસ્તવિક જીવનમાં ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ કરે છે. ટૂંકમાં કહીએ તો ઈચ્છા સૌને હોય છે, પણ મહેનત બહુ જ ઓછા લોકો કરે છે. હવે પહોંચીએ વિભાગ 3 પર. કન્સિસ્ટન્સી વર્સિસ પર્સિસ્ટન્સ. આ બંને વચ્ચેનો સાચો તફાવત. અહીં આ 2 શબ્દો વચ્ચેની બારીક લાઇન સમજવી બહુ જ જરૂરી છે. સોર્સમાં જણાવ્યા મુજબ કન્સિસ્ટન્સી એટલે કોઈ સ્ટ્રેટેજી કે નિયમોને મિકેનિકલ રીતે બસ લાગુ કરતા રહેવું. પણ સાચી ગેમ છે પર્સિસ્ટન્સ એટલે કે દૃઢતા. માર્કેટમાં ડરનો માહોલ હોય, કન્ડિશન વારંવાર બદલાતી હોય કે મુશ્કેલીઓ આવતી હોય, એવા ખરાબ સમયમાં પણ પોતાના નિયમોને વળગી રહેવું એને સાચી દૃઢતા કહેવાય. માર્કેટ ગમે તેટલું અઘરું લાગે, પણ ટકી રહેવું એ જ સાચી પર્સિસ્ટન્સ છે. અને આ જ વાત આપણને લઈ જાય છે વિભાગ 4 તરફ, ધ માસ્ટર કી શિસ્ત એટલે કે ડિસિપ્લિન. સોર્સનો આ પાવરફુલ વિચાર સીધો મગજમાં ઉતારવા જેવું છે. અહીં કહેવાયું છે કે જ્યારે અંગત જીવનમાં જ શિસ્ત નથી હોતી ત્યારે માર્કેટમાં શિસ્તબદ્ધ રહેવું સાવ અશક્ય છે. આખા એક્સપ્લેનરનો આ સૌથી મોટો પાર્ટ છે. જો રોજિંદા જીવનમાં જ ડિસિપ્લિન ન હોય તો ટ્રેડિંગ વખતે અચાનક ડિસિપ્લિન આવી જાય એવું ક્યારેય બની જ ન શકે. હવે સમયની આ વહેંચણી પાછળનું લોજિક સમજીએ તો બધું એકદમ ક્લિયર થઈ જશે. વિચારો, જો દિવસના 23 કલાક કોઈ જ સ્ટ્રક્ચર ન હોય, કોઈ જ રૂટીન ન હોય, તો બાકીના 1 કલાક માટે માર્કેટ સામે બેસીને અચાનક એકદમ શિસ્તબદ્ધ ટ્રેડર બની જવું પ્રેક્ટિકલી શક્ય છે? જરાય નહીં. ડિસિપ્લિન એ કોઈ લાઇટની સ્વિચ થોડી છે કે જરૂર પડે ત્યારે ઓન કરી અને પછી ઓફ કરી દીધી. એ તો આપણા આખા દિવસનો એક હિસ્સો હોવો જોઈએ. તો પછી આ શિસ્ત લાવવી કઈ રીતે? ચાલો જોઈએ વિભાગ 5માં, બિલ્ડિંગ ધ ડેઇલી હેબિટ એટલે કે રોજિંદી આદતનું નિર્માણ. સોર્સમાં આના માટે એક બહુ જ પ્રેક્ટિકલ 21 દિવસની પદ્ધતિ બતાવી છે. પહેલા દિવસથી જ દૈનિક ટ્રેકિંગ શરૂ કરવાનું છે. દિવસ 2 થી 20 સુધી રોજ એક કેલેન્ડરમાં ટિક અથવા ક્રોસ કરતા રહેવાનું. જો નક્કી કરેલું કામ થાય તો એક સારી એવી ટિક મારો
અને જો નિષ્ફળ જવાય તો ત્યાં ક્રોસ કરો. 21મા દિવસ સુધી પહોંચતા પહોંચતા આ આદતનો એક બહુ જ મજબૂત પાયો બની જશે. પેલો જે ક્રોસ છે ને એ ખરેખર એક સાયકોલોજીકલ અરીસાનું કામ કરે છે. સોર્સમાંથી તારવેલા આ નિયમો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. રોજે રોજ ટિક અને ક્રોસથી આદતો ટ્રેક કરવાની. જ્યારે કેલેન્ડર પર લાલ અક્ષરે ક્રોસ દેખાય ત્યારે અંદરથી જે ખરાબ લાગવાની સાયકોલોજીકલ ફિલિંગ આવે છે તેનો સ્વીકાર કરવાનો. અને સૌથી ખાસ છે આ 27/3નો રૂલ. મતલબ કે મહિનાના 27 દિવસ સખત મહેનત અને શિસ્તબદ્ધ રૂટીન અને વધુમાં વધુ માત્ર 3 દિવસનું જ વેકેશન કે રજા. સાંભળવામાં થોડું કઠોર લાગે પણ આ માળખું જ સમય જતાં એક એવી અડગ પર્સનલ ડિસિપ્લિન ઊભી કરે છે જેને કોઈ તોડી ન શકે. હવે એક અંતિમ અને પાવરફુલ વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. પોતાના પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કરતા પહેલાં શું રોજિંદા રૂટીનનું ક્યારે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે ખરું? આ એક બહુ મોટો સવાલ છે. શેરબજારને દોષ આપતા પહેલાં અરીસામાં જોઈને પોતાની અંગત જીવનની ખામીઓ સુધારવી એ પહેલું પગથિયું છે. જો અંગત જીવનમાં એકવાર શિસ્ત આવી ગઈ તો માર્કેટમાં પણ એનું રિઝલ્ટ ચોક્કસ જોવા મળશે જ. જો આજના આ સોર્સ મટીરિયલનું વિશ્લેષણ અને આ માહિતી પસંદ આવ્યા હોય તો આ એક્સપ્લેનરના અંતમાં વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને આવી જ અદ્ભુત અને કામની માહિતી માટે ગ્રો વિથ નરેશ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જ્ઞાન વધારતા રહીએ અને માર્કેટમાં એકદમ શિસ્તબદ્ધ રહીએ. ફરી મળીશું એક નવા એક્સપ્લેનર સાથે.